तो हाय गाइस, गुड मॉर्निंग और राधे राधे और हमने जय श्री राम। और आज मैं बनाવું છું એક સબ્જી. તો સબ્જીમાં છે વટાણા, ફ્લાવર અને રીંગણા. આજે આપણે તૈયારી કરી છે ભાઈ બહુ ટાઈમ પછી લોટની. ચાલતા તો કાંઈ છે નહીં, તો બી ટાઈમ પાસ કરીએ આપણે બીજું તો હું. ચાલો ચાલે ને ચાલે, હવે આપણે તો કાંઈ નાસી એકવી એને 5 મિલિયન 10 મિલિયન તક વયા જાય, 50 મિલિયન તક વયા જાય. અને આજે અમારા ઋતુઆબેને રાખી છે સ્કૂલની છુટ્ટી. અમારા ઋતુઆબેનના રોજ રોજ સ્કૂલ જતી જાવું, સ્કૂલ નથી જાવું. તો આપણે આજે ફ્લાવર છે આપી નથી. તો ગાઈસ આપણે હવે કરીએ ગેસ ચાલુ. એની પર મેં નોન સ્ટીકી અને અંદર નાખીએ તેલ. તેલ તો નાખવું જરૂરી છે ને. हाँ તમે લોકો એ बताइए तेल क्या क्या यूज થાય, कौन सी सब्जी में तेल यूज થાય ये मैंने कमेंट કરીને बताओ. और બીજી કઈ ચीज में भी तेल यूज बताओ बताओ जल्दी फटाफट. मार ऋतुआ कही છે મમ્મી આમાં નાખીને રાઈ. ऋतुआ कही છે મમ્મી વિડિયા ચાલતા નથી તો હું કામ મહેનત કરતો છોડી દે. મેં કીધું બેટા ચાલે કે નહીં ચાલે, ઠીક છે ચાલે તો ઠીક છે, નહીં ચાલે તો બી ઠીક છે. હવે મેં કીધું મેં કદાચ આગળના ટાઈમ મેં ગઢી થઈ જઈશ તો મેં ટાઈમ પાસ મેં શેનથી કરીશ. મેં મારા આગળની જવાનીના વિડીયો જોઈ તમે પહેલા કેવી હતી, મેં શું શું બનાવતી હતી, કેવી રીતે બનાવતી હતી, એ તમારી યાદી રહેશે ને. ચાલે નહીં ચાલે તો ભગવાનના હાથમાં. મેં કીધું પણ મહેનત કરવી જરૂરી છે. મહેનત કરો તો સફળતા મળે. અગર તમે આમ હાથ ધરીને બેઠા છો, બધા એમ કે તો ભગવાનને બધું દીધું છે, ભગવાન બી દે છે, સાચી વાત છે. પણ આ ભગવાનને આપણે હાથ પગ મોઢું જીભ એટલી મોટી આપી છે વિઘાયકની. તો મહેનત કરો, ભગવાન તો દે જ છે બિચારા, પણ આપણે બી મહેનત કરવી જરૂરી છે ને. મહેનત મેં બી કેટલી કરું છું, પણ મેં તમને લોકો બતાવતી નથી કેમ કે બતાવવું જરૂરી નથી બધી વસ્તુ. મેં બી નોકરી કરું જ છું, ઘરે નહીં બેસતી. આ બધી રસોઈ કરી એટલો ટાઈમ વધે છે. 1 કલાકનો સવાર વહેલી બી થાવ છું અને 1 કલાક વધે છે એટલે મેં આ વિડીયો બનાવું છું. તો રાઈ આપણે ફૂટી ગઈ છે અને હવે આપણે નાખી કાંદા ટમેટા અને ઉપર આપણે ચા પી દઈશું. સંગીતાબેને મને કીધું જ્યોતિબેન તમે છે ને નવી તવી લઈ લો, નોન સ્ટીકી લો તવી લો, કેમ કે પેલી તવી તમારી બહુ ખરાબ થઈ ગયેલી છે. તો મેં સ્પેશિયલ એમની હાટુ થઈને નવી તવી લીધી છે. જબરજસ્ત 5-10 મિનિટમાં ખાવાનું બનીને થઈ જાય રેડી, કુકરની જરૂર નહીં પડે એમાં. અને હવે આપણે આની અંદર નાખીએ થોડુંક નમક. મીઠું નાખીએ ને એટલે આ કાંદા ટમેટા જલ્દી ગળી જાય, આમ